ડિસોઝાની નવયુગ અંગ્રેજી શાળામાં મુલાકાત। નવયુગ અંગ્રેજી માધ્યમ શાળામાં સમામાં હેરોલ્ડ ડિસોઝા દ્વારા મોટિવેશનલ સેશન યોજવામાં આવ્યું, જેમાં માધ્યમિક વિભાગના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। કહેવાય છે ને કે સીધી તેને જે વરે છે પરસેવે નાય। સંઘર્ષથી સફળતા સુધીના ઉચ્ચ શિખરો ચડવા કોઈ સરળ વાત નથી। હેરોલ્ડ ડિસોઝા જેઓ એક સ્વપ્નદ્રષ્ટા, એન્જિનિયર, શોધક અને શિક્ષણવિદના નોંધપાત્ર જીવન અને સિદ્ધિઓની વાત કરીશું, જેમણે ભારતના તેમજ અમેરિકાના વૈજ્ઞાનિક લેન્ડસ્કેપ પર અમિટ છાપ છોડી છે। તેમણે ઘણા ક્ષેત્રોમાં સિદ્ધિઓ પ્રાપ્ત કર્યા છે, જેનાથી સૌ કોઈ માહિતગાર છે। એમના એક કડવા અનુભવથી એક નવો ચીલો અમેરિકામાં ચિતર્યો હતો। તેઓ અમેરિકા સ્થળાંતર કરનારના પ્રણેતા રહ્યા છે। તેમના આવા કાર્યોથી 2015ના રોજ પ્રમુખ ઓબામાએ યુનાઇટેડ સ્ટેટ્સ એડવાઇઝરી કાઉન્સિલ ઓન હ્યુમન ટ્રાફિકિંગમાં નિમણૂક કરી હતી। તેમના વિશેષ કાર્યોથી પ્રભાવિત થઈ 2019માં મિસ્ટર ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફરી નિમણૂક કરી આશા અને સ્થિતિસ્થાપકના દીવાદાંડી એવા હેરોલ્ડ ડિસોઝાએ શ્રમ તસ્કરી સામે લડવા અને બચી ગયેલા લોકોના અધિકારોની હિમાયત કરવા માટે તેમની અતૂટ પ્રતિબદ્ધતા માટે વૈશ્વિક ઓળખ મેળવી છે। 2023માં યુનાઇટેડ નેશન્સે ન્યૂયોર્કમાં તેમના મુખ્યાલયમાં તેમને પ્રતિષ્ઠિત માનવ અધિકાર હીરો એવોર્ડથી સન્માનિત કર્યા હતા। શાળાના ઝોન ડિરેક્ટર શ્રી વરુણ દેસાઈ દ્વારા તેમનું અભિવાદન કર્યું હતું। તેમને વિદ્યાર્થીઓ સાથે મોટિવેશનલ સંવાદ કર્યો અને પ્રશ્નોત્તરી દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા પૂછાયેલા પ્રશ્નોના ખૂબ સરસ ઉત્તરો અપાયા। વિદ્યાર્થીઓ કે જે દેશનું ભવિષ્ય છે અને જીવનમાં સંઘર્ષ અને સફળતા વચ્ચે શું ભેદ છે તેની માહિતી આપી, સાથે સાથે જીવનમાં સફળતા મેળવવા પ્રોત્સાહિત પણ કર્યા। શાળા તેમની આ મુલાકાત માટે ખૂબ જ આભારી છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા। જય શ્રી કૃષ્ણ। મારું નામ છે હેરોલ્ડ ડિસોઝા। હું વડોદરાનો છું। મને આજે બહુ આનંદ થયો કે નવયુગ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં મને આમંત્રિત કર્યું। હાયર સેકન્ડરી સ્ટુડન્ટ્સ સાથે મારી આજે ચર્ચા થઈ, પ્રેઝન્ટેશન કર્યું। તો સૌથી મને ગર્વની વાત થઈ કે આટલા બધા સ્ટુડન્ટ, છોકરી લોકો અને છોકરા લોકો આટલા બધા મને પ્રશ્ન કર્યા અને આટલા બધા ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન કર્યા કે મને બહુ આનંદ થયો દેટ દે આર ઇન્સ્પાયર્ડ એન્ડ દે વોન્ટ ટુ ડુ સમથિંગ ઇન લાઈફ। તો મારા બધા સ્ટુડન્ટ્સને એક જ છે કહેવાનું છે કે આ બધા અમારા જે દીકરો છે, દીકરીઓ છે, સ્ટુડન્ટ છે, દે આર ફ્યુચર લીડર્સ। તો બી હેપી, ખુશ રહો, થિંક પોઝિટિવ, નેવર ક્વિટ એન્ડ બિલીવ ઇન યોરસેલ્ફ। થેન્ક યુ વેરી મચ। જય શ્રી કૃષ્ણ। પ્રેસિડેન્ટ ઓબામાએ તમને એક નિમણૂક કરી હતી યુએસમાં, એ જર્ની કેવી રહી ને ત્યાર પછી આ વડોદરાનું પ્રાઇડ બન્યું? એક બહુ ભગવાનનો આશીર્વાદ છે હું કહું, કારણ કે હું તો એક સામાન્ય ફેમિલીનો છોકરો છું। તો 2015માં ડિસેમ્બર 16 પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ મારું નામ એનાઉન્સ કર્યું એટ ધ વ્હાઇટ હાઉસ ઓન ધ યુનાઇટેડ સ્ટેટ્સ એડવાઇઝરી કાઉન્સિલ ઓન હ્યુમન ટ્રાફિકિંગ। I was the first Indian to be appointed there and I was reappointed by President Trump. તો આજે મારું એ કહેવાનું છે that when I have the privilege and power to help people, why not? તો અમે અત્યારે એ જ કરીએ છીએ। મારા એટલા બધા ગુજરાતી ભાઈઓ બહેનો છે અહીંયા અને કેટલા ત્યાં બધા અટવાયેલા છે, તો એ લોકોને બધાને હેલ્પ કરું છું। તો મારું એક જ કહેવાનું છે that if you or anyone you suspect is a victim of labor exploitation, sexual abuse or LGBTQ harassment in the United States of America, please dial કરજો આ નંબર, તમારા સેલ ફોન ઉપર લખી રાખજો, that is 1-888-37-37-888। જો તમારા પણ કોઈ મિત્રો હોય તો અહીંયા એમને કોન્ટેક્ટ કરજો। એ લોકોને હેલ્પ કરે, કોઈને ડિપોર્ટ ના કરે, કોઈને એરેસ્ટ નહીં કરે, એટલે બધા બીવે છે, કોઈને એરેસ્ટ ના કરે। ઓન ધ કોન્ટ્રી આ તમે નંબર પર કોન્ટેક્ટ કરો અને તમારા પાસે પાસપોર્ટ ના હોય, કશું પણ ડોક્યુમેન્ટ ના હોય અમેરિકાની અંદર, અને તમે સમજો તમે વડોદરાના છો એટલે ત્યાં તમે અટવાઈ ગયા, તો તમને યુ આર એન્ટાઇટલ્ડ ફોર CP કન્ટિન્યુડ પ્રેઝન્ટ સ્ટેટસ, U visa, T visa, a permanent residency card, આપણે જેને કહીએ ગ્રીન કાર્ડ, ને ઇવેન્ચ્યુઅલી US સિટીઝનશિપ। આજે અમારી માટે બહુ સરસ દિવસ છે, કારણ કે સર હેરોલ્ડ ડિસોઝા કે જેઓ બરાક ઓબામા પ્રેસિડેન્ટ અને પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કામ કરી ચૂક્યા છે, તેઓ આજે સ્કૂલની મુલાકાત લીધી, વિદ્યાર્થીઓ સાથે સંબોધન કર્યું અને વાર્તાલાપ કરી, એમને ઇન્સ્પાયર્ડ કર્યા કે ભાઈ દેર ઇઝ નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ, વેર દેર ઇઝ અ વિલ દેર ઇઝ અ વે। અને એમને છોકરાઓને પ્રોત્સાહન કર્યા, છોકરાઓએ ખૂબ એમને સવાલો કર્યા અને એમને ટીચરોને પણ પ્રોત્સાહન કર્યા। સક્સેસ કેવી રીતે મેળવવું, સ્ટ્રગલ ઝીરોથી લઈને એ આપણી બરોડાની ધરતી પર જન્મ્યા છે। અહીંયા સમામાં એમનો જન્મ થયો હતો
અને એમનો સન એ આપણી સ્કૂલમાં 1 વર્ષ ભણ્યા પણ છે અને અત્યારે ટેસ્લા કંપનીમાં કામ કરે છે. એટલે આપણી સ્કૂલની પણ સક્સેસ એમને જોયો. 50 વર્ષ થયા છે એટલે અમારી માટે પણ બહુ સરસ સમય હતો. અમને ઇન્સ્પાયર કર્યા અને વી ડીપલી થેન્ક સર હેરોલ્ડ સર ફોર બીઇંગ પ્રેઝન્ટ ઇન ધ સ્કૂલ. થેન્ક યુ. Subscribe now and press the bell icon. Never miss an update.